ગુડ આફ્ટરનૂન છોકરાઓ, આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કિર્ચોફના નિયમોનો અભ્યાસ કરવો છે. તો પહેલાં આપણે પાળ બાંધી લઈએ કે કિર્ચોફના નિયમો વપરાય ક્યાં, એ કિર્ચોફના નિયમોની જરૂરિયાત શું કામે ઉદ્ભવી, દરેક બાબતોની આપણે ચર્ચા કરીએ. હવે અત્યાર સુધી તમે જે દાખલાઓ ગણ્યા એ દાખલાઓની અંદર અવરોધો છે એ કાં તો શ્રેણી જોડાણમાં હતા કાં તો સમાંતર જોડાણમાં હતા, બરાબર છે. અને તમે ઓહમના નિયમનો ઉપયોગ કરી શ્રેણી અને સમાંતર જોડાણના નિયમો વાપરી અને તમે દાખલાઓની ગણતરી કરી નાખી, એમાંથી વહેતા પ્રવાહોની ગણતરી પણ કરી નાખી. પણ ભાઈ વ્યવહારિક દ્રષ્ટિએ જો જોવા જઈએ ને તો માત્ર ઓહમનો નિયમ છે એ કામ આવે નહીં, બીજા પણ અમુક નિયમોની જરૂરિયાત છે એ ઉદ્ભવી. એમાંના બે નિયમો છે, કિર્ચોફનો પહેલો નિયમ અને કિર્ચોફનો બીજો નિયમ. હવે આવા દાખલાઓની ગણતરી કરવા માટે ખાલી કિર્ચોફ જ નિયમો આપ્યા એવું નથી, એનાથી આગળના નિયમો છે જે કોલેજની અંદર તમે અભ્યાસ કરશો, એન્જિનિયરિંગમાં અભ્યાસ કરશો, બીએસસીની અંદર ફિઝિક્સમાં અભ્યાસ કરશો તો ત્યાં હજી પણ આનાથી વધારે બે નિયમો આવશે. અહીંયા કિર્ચોફના બે નિયમો ભણવાના, એનાથી આગળ નોર્ટન થિયરમ આવશે, સુપરપોઝિશન થિયરમ આવશે, પણ એની ચર્ચા અહીંયા કરવાની નથી. પછી આગળ જતાં સ્ટાર અને ડેલ્ટા નેટવર્ક આવશે, ડેલ્ટા ટુ સ્ટાર આવશે, સ્ટાર ટુ ડેલ્ટા આવશે, આવા ઘણા બધા પ્રકારના નેટવર્ક આવશે. તો પહેલો પ્રશ્ન તો એ થાય કે સાહેબ નેટવર્ક કોને કહેવાય? કિર્ચોફના નિયમો સમજતા પહેલાં આપણે અમુક 4-5 પદોને સમજવા જરૂરી છે. એમાંનું પહેલું પદ એટલે નેટવર્ક. નેટવર્ક એટલે શું? તો કે ભાઈ વ્યવહારિક દ્રષ્ટિ એટલે કે વ્યવહારમાં જુદા જુદા હેતુઓ માટે, જુદા જુદા ઉપયોગો માટે અવરોધો, પછી બીજા ચેપ્ટરમાં આવશે કેપેસિટરો, પછી આગળ જતા ઇન્ડક્ટર, આવા વ્યવહારમાં જુદા જુદા હેતુઓ માટે અવરોધો, કેપેસિટરો, ઇન્ડક્ટર જેવા પરિપથ ઘટકો જટિલ રીતે જોડાયેલા હોય છે તેને સાદા શ્રેણી કે સમાંતર જોડાણ કહી શકાય નહીં. તેને વ્યાપક રીતે નેટવર્ક કહે છે. તેને વ્યાપક રીતે નેટવર્ક કહે છે. આ થઈ ગઈ નેટવર્કની વ્યાખ્યા. પણ હવે આ ચેપ્ટરની અંદર નથી કેપેસિટરો આવતા કે નથી ઇન્ડક્ટરો આવતા, પણ અવરોધો આવે છે. તો આપણે એક નેટવર્ક અહીંયા ઊભું કરીએ. જો અહીંયા હું એક નેટવર્ક બનાવું છું,
આવી રીતનું છોકરાઓ મેં અહીંયા એક નેટવર્ક બનાવ્યું છે. અહીંયા અવરોધો R1 R2 R3 આવા અવરોધો લઈ લીધા. બે બેટરીઓ છે. એક બેટરીનું EMF આપણે V1 કહી દઈએ, બીજાની બેટરીનું આને E2 કહી દઈએ અને આનું EMF આપણે E1 કહી દઈએ. બરાબર. આવી રીતે તો આ જે મેં પરિપથ બનાવ્યો છું ને એને તમે નેટવર્ક ગણી શકો. શું ગણી શકો? નેટવર્ક ગણી શકો. હવે આમાંથી પ્રવાહ છે એ વહેતો હોય આવી રીતે. બરાબર. તો આ પ્રવાહને આપણે એરાઓ પણ દર્શાવી દીધા. રેડી. આવું એક નેટવર્ક આપણે ધારી લીધું. બરાબર. તો આને શું કહેવાય? તો કે નેટવર્ક કહેવાય. હજી આની અંદર એક શબ્દ બીજો આવે છે નેટવર્ક સિવાયનો. જંકશન અથવા તો એને કહેવાય બ્રાન્ચ પોઈન્ટ. શું કહેવાય? જંકશન અથવા તો બ્રાન્ચ પોઈન્ટ. હવે આ નેટવર્કનો શબ્દ છે તો નેટવર્કમાં ક્યાંક જંકશન છે એ આવતું હોય. નેટવર્કનો શબ્દ છે તો નેટવર્કમાં ક્યાંક જંકશન છે એ આવતું હોય. નેટવર્કમાં એટલે કે આમાં. નેટવર્કમાં એટલે કે આમાં જે બિંદુ આગળ બે કરતા વધારે વાહકો ભેગા થતા હોય તો તે બિંદુને જંકશન અથવા તો બ્રાન્ચ પોઈન્ટ કહે છે. ચાલો આ નેટવર્ક છે. નેટવર્કમાં જંકશનને ઓળખવું છે તો આ બિંદુ જોવો તો અહીંયા કેટલા વાહકો ભેગા થાય છે? 1 2 અને 3. 2 કરતાં વધારે હોવા જોઈએ તો એ બિંદુને શું કહેવાય? જંકશન. એવી જ રીતે આ બિંદુ છે તો આ બિંદુને પણ શું કહેવાય? જંકશન. ચાલો એનું નામ આપી દો. આને A કહું, B કહું, C કહું, D કહું, E F આવી રીતે. તો અહીં A અને D શું કહેવાય? જંકશન કહેવાય. અહીં A અને D ને જંકશન કહે છે. આ થઈ ગયું જંકશન. બરાબર છે. હવે આગળ હજી એક લૂપની વ્યાખ્યા જોવી છે. લૂપ. લૂપ કોને કહેવાય? લૂપ વાહકોથી જે બંધ પરિપથ રચાય, વાહકોથી રચાતા બંધ પરિપથને લૂપ કહે છે. હવે અહીંયા બંધ પરિપથ ક્યાં ક્યાં રચાણ જોવો તમને કહું. એ થી ચાલુ કરો, ડી એ જાઓ, ઈ એ જાઓ, એફ એ જાઓ અને પાછા એ આવો. તો આ જે ગાળો રચાણો એ ગાળો કેવો રચાણો? બંધ. એથી ઉપડા, ડી એ ગયા, ઈ એ ગયા, એફ એ ગયા, એ ગયા. તો આને શું કહેવાય? લૂપ. કઈ લૂપ? તો લૂપને દર્શાવે એ, ડી, પછી ઈ, એફ અને ફરીથી પાછો એ લખવાનો. તો આને શું કહેવાય? લૂપ. આ એક લૂપ થઈ. આવી રીતે હજી હું તમને બીજી લૂપના દર્શન કરાવું. એ થી ઉપડો, બી એ જાઓ, બી થી ક્યાં જાઓ? સી એ જાઓ, સી થી ક્યાં જાઓ? ડી એ જાઓ, ડી થી પાછા ક્યાં આવો? એ.
તો આ પણ શું કહેવાય? બંધ પરિપથ. એ બી સી ડી એ. તો આ લૂપ થઈ. હજી એક લૂપ એ ગણી શકો. એથી ઉપરા પાછા એ પહોંચી ગયા. એ બી સી ડી ઈ એફ એ બી સી ડી ઈ એફ એ. તો આ બધી જે મેં દર્શાવી ની દરેકને શું કહેવાય? લૂપ અથવા તો બંધ પરિપથ. રેડી? આ થઈ ગઈ. આપણે કિચોર્પના નિયમો સમજતા પહેલા એટલું જ્ઞાન આપને હોવું જરૂરી છે. એક તો કે કયું નેટવર્ક એટલે શું, અહીં આપણે નેટવર્ક દર્શાવ્યું છે. ત્યારબાદ જંકશન, જંકશન કોને કહેવાય એની વ્યાખ્યા, લૂપ વાહકોથી રચાતા બંધ પરિપથને શું કહેવાય? લૂપ કહેવાય. હવે આપણે કિચોર્પના 2 નિયમો છે, એમાંથી પહેલો નિયમ આપણે ભણીએ. કિચોર્પનો પહેલો નિયમ. છોકરાઓ બસ મસ્ત છે, ટોપિક આવડવો જરૂરી છે. કિચોર્પનો પહેલો નિયમ. નિયમ પછી કહું, પહેલા નિયમને સમજીએ. બરાબર છે? હાલો, હું અહીંયા એક જંકશન ધરું છું. આ જંકશન એટલે ટપકું. જંકશનને ઓ કહી દઉં. તો હવે તમને ખબર હોવી જોઈએ કે જંકશન ત્યારે જ બને કે ત્યાં 2 કરતાં વધારે વાહકો છે એ શું થતા હોય? ભેગા થતા હોય. હાલો અહીંયા વાહકો દોરી નાખું. આ જંકશન ઓ અને આ જુદા જુદા વાહકો. હવે જુદા જુદા વાહકોમાંથી વહેતા પ્રવાહો આપણે દોરીએ. બધું ધારણા આપણી. માની લ્યો કે આમાંથી વહેતો પ્રવાહ I1 છે. આમાંથી વહેતો પ્રવાહ I2 છે. પ્રવાહની દિશા મને મન થાય એમ દર્શાવું છું. તમને મન થાય એમ તમારે દર્શાવવાની છે. આમાંથી વહેતો પ્રવાહ I3. આમાંથી વહેતો પ્રવાહ I4. આમાંથી વહેતો પ્રવાહ I5. રેડી? અહીં લખવાનું શું કર્યું છે તે. આકૃતિમાં જંકશન ઓ પાસે 5 વાહકો ભેગા થાય છે અને દરેક સંબંધિત વાહકમાંથી વહેતા પ્રવાહો I1 I2 સંબંધિત એટલે એને અનુલક્ષીને જે વાહક છે એમાંથી વહેતો પ્રવાહ I3 I4 અને I5 વડે દર્શાવેલ છે. રેડી? એટલું થઈ ગયું. હવે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ થોડીક વારમાં જ આપણે યાદ કરવાનો છે.
હવે પ્રવાહ રચાતો હોય તો એનો મતલબ એવો થયો કે એ વાહકમાંથી વિદ્યુત ભારનું વહન થતું હોય, બરાબર છે? ધારો કે ટી સમયમાં Q1, Q2, Q3, Q4 અને Q5 વિદ્યુત ભારો અનુક્રમે I1, I2, I3, I4 અને I5 પ્રવાહનું નિર્માણ કરે છે. એટલે કે ભાઈ વિદ્યુત ભારોનું વહન થાય છે, અને આ વિદ્યુત ભારોના વહનના કારણે I1, I2, I3, I4 અને I5 પ્રવાહનું નિર્માણ થાય છે. તેથી I1 બરાબર પ્રવાહનું સૂત્ર આવડે વિદ્યુત ભારના સંદર્ભમાં. પ્રવાહ એટલે શું? તો કે એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. તો I1 બરાબર શું થાય? Q1/T. I2 બરાબર શું થાય? Q2/T. I3 બરાબર શું થાય? Q3/T. એવી જ રીતે I4 બરાબર શું થાય? Q4/T. અને I5 બરાબર શું થાય? Q5/T. રેડી? આવું થઈ ગયું. હવે જો આ જંકશન છે આપણું, દરેકમાંથી વહેતા વિદ્યુત ભારોય ખબર છે, Q1, Q2, Q3, Q4 અને Q5. વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ પરથી. હવે તમને ખબર છે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ શું? તો કે વાહકમાં ક્યાંય કોઈ વિદ્યુત ભાર સ્વયંભૂ ઉદ્ભવતો નથી, નાશ પામતો નથી અને નિર્માણ પામતો નથી. એટલે કે જેટલો વિદ્યુત ભારનો જથ્થો દાખલ કરો એટલો જ વિદ્યુત ભારનો જથ્થો તમને મળે, બરાબર? જેટલો વિદ્યુત ભારનો જથ્થો તમે દાખલ કરો એટલો જ વિદ્યુત ભારનો જથ્થો તમને મળે. તો ભાઈ આ જંકશન પાસે તમે કેટલો વિદ્યુત ભારનો જથ્થો દાખલ કર્યો? હવે દાખલ કયો કર્યો? તો કે ભાઈ I2 અને I4 છે એ જંકશન તરફ જાય છે, એટલે માની લ્યો કે એ વિદ્યુત ભારનો જથ્થો તમે દાખલ કર્યો એ કયો? તો કે Q2 અને Q4. તો સંરક્ષણનો નિયમ તો એવું કહે કે જેટલો દાખલ થાય એટલો જ બહાર આવે. તો બહાર કેટલામાંથી આવે છે? I1, I3 અને I5 માંથી. તો જેટલો દાખલ થયો એટલો કયો? તો કે Q2 પ્લસ Q4. બહાર કેટલો આવ્યો? તો કે Q1 પ્લસ Q3 પ્લસ Q5. આના બરાબર આ લખી શકાય કેના આધારે? તો કે વિદ્યુત ભાર સંરક્ષણના નિયમના આધારે. તો હાલો મૂકો કિંમત બધાયની, Q2 અને Q4 ની કિંમત. હાલો ને Q2 અને Q4 ની કિંમત. Q2 એટલે શું? Q2 એટલે શું? I2T. Q2 એટલે I2T. હે? Q2 કરતા બનાવો શું થશે? I2T પ્લસ Q4 એટલે I4T બરાબર I1T પ્લસ I3T પ્લસ I5T. હવે ટી ને કોમન કાઢી લે. આ બાજુથી ટી કોમન, આ બાજુથી ટી કોમન. I2 પ્લસ I4
बराबर अहींया टी कॉमन I1 प्लस I3 प्लस I5 रेडी टी टी गोली तेथी I2 प्लस I4 बराबर I1 प्लस I3 प्लस I5 थाशे हाँ के ना I2 प्लस I4 बराबर I1 प्लस I3 प्लस I5 જોવો જેટલો પ્રવાહ દાખલ થયો ઈ કયો તો કે I2 પ્લસ I4 એમાંથી બહાર નીકળ્યો કયો પ્રવાહ I1 I3 અને I5 દાખલ થયો એના જેટલો જ પ્રવાહ શું થયો બહાર નીકળ્યો પણ એ 3 ભાગમાં વેચાઈ ગયો દાખલ થયો એ 2 ભાગમાં તો હાલો બાદબાકી જોવો સરળથી જોવો અહીંયા એક કામ કરી નાખો હવે I1 આ બાજુ લઈ લઉં તો શું લખાશે માઇનસ I1 પ્લસ I2 માઇનસ I3 પ્લસ I4 માઇનસ I5 બરાબર 0 લખી શકાય ઓલી બાજુ જે હતું એ બધું આ બાજુ મેં લઈ લીધું તો આ જે મળ્યું ને સૂત્ર આ કિર્ચોફનો નિયમ છે આ શું છે કિર્ચોફનો નિયમ જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે બેઝિક સરવાળો એટલે શું જેટલા દાખલ થયા એને તમે કેવા ગણ્યા ધન ગણ્યા જેટલા બહાર ગયા એ બધાને કેવા ગણ્યા ઋણ ગણ્યા તો આ બધાયનો બેઝિક સરવાળો શું થાય શૂન્ય આ થઈ ગયો કિર્ચોફનો પહેલો નિયમ શબ્દો લખી દઉં જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો ભાઈ બેઝિક શબ્દ લખવો જરૂરી છે બેઝિકનો મતલબ કે એની અંદર સંજ્ઞાને તમારે ધ્યાનમાં લેવાની રેડી આ થઈ ગયો કિર્ચોફનો પહેલો નિયમ શું કર્યું તો કે બહાર ગયા એ બધાને માઇનસ લીધા અંદર આવ્યા એ બધાને ધન લીધા હવે આના કરતાં ઉલટી નિશાની લ્યો તમે એટલે કે જેટલા બહાર જાય છે એ બધાને તમે ધન ગણો તો જેટલા અંદર આવે છે એ બધાને તમારે શું ગણવા પડે ઋણ તો પણ કિર્ચોફના નિયમમાં કોઈ ફેરફાર થતો નથી સમજાઈ ગયું તો પણ બેઝિક સરવાળો શું થાય શૂન્ય જ થાય આ તો કિર્ચોફનો પહેલો નિયમ છોકરા આવડી જશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આજનો લેક્ચર અને આવતીકાલનો લેક્ચર કાલે હું કિર્ચોફનો બીજો નિયમ ભણાવીશ આજે આ પહેલો નિયમ છે વ્યવસ્થિત મેં સારી રીતે લખ્યો છે તમારે આવી જ રીતે લખવાનો છે બોર્ડની અંદર પૂછાય તો પણ રેડી मिलते हैं ब्रेक के बाद महादेव हर